અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા સાતમા તીર્થંકર પરમાત્મા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન ને વારાણસી નગરીના સહસામ્ર વનમાં છઠના તપ સમયે શિરીષ વૃક્ષ નીચે મારવાડી તિથિ ફાગણ વદ છઠ અને ગુજરાતી તિથિ મહાવદ છઠના દિવસે કેવળ જ્ઞાન પ્રગટ થયેલ. કેવળ જ્ઞાન પ્રગટ થતાની સાથે જ સૃષ્ટિના નિયમ મુજબ ઇન્દ્રોના આસન કંપાયમાન થાય છે. ઇન્દ્રો અવધિ જ્ઞાનમાં તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન ઉપજ્યું છે એવું જાણીને તેમની દેશના માટે સંવત્સરણની રચના કરે છે. દેવતાઓ સંવત્સરણની રચના કર્યા પછી તીર્થંકર પરમાત્મા કેવળ જ્ઞાન પછી પ્રથમ ધર્મ દેશના આપવાને માટે સંવત્સરણમાં પ્રવેશ કરે છે. દેવી દેવતાઓએ રચેલા સંવત્સરણના સિંહાસન પર બિરાજમાન થતા પહેલા તીર્થંકર પરમાત્મા નમો તિષ્ઠત્સ કહી આસન પર બિરાજમાન થાય છે. બિરાજમાન થયા પછી સૌથી પ્રથમ ગણધરો સ્થાપે છે. તેમાં સુપાર્શ્વનાથ પ્રભુના 95 ગણધરો તૈયાર થાય છે. તેમાં પ્રથમ ગણધર તરીકે વિદર્ભ નામની વ્યક્તિ સૌભાગ્યશાળી બને છે. ચતુર્વિધ સંઘમાં સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા માં પ્રથમ સાધ્વી તરીકેનું સન્માન્ય પ્રાપ્ત કરનાર નારીનું નામ આગમ ગ્રંથોમાં 100માં જણાવેલ છે. પરંતુ પ્રથમ સાધુ, પ્રથમ શ્રાવક અને પ્રથમ શ્રાવિકાના નામ વર્તમાન આગમમાં ઉપલબ્ધ નથી. તીર્થંકર પરમાત્મા શ્રી સુપાર્શ્વનાથ ભગવાન જેવો વર્તમાન અવસર્પિણી કાળના સાતમા તીર્થંકર પરમાત્મા છે, તેમની કેવળ જ્ઞાન પછીની પ્રથમ દેશના નો પ્રધાન વિષય છે અન્યત્વ ભાવના. આ અન્યત્વ ભાવના સંબંધી જે દેશના ભગવાનના મુખે નીકળી તે આપણે ઉલ્લાસ, ઉમંગ અને ઉત્સાહપૂર્વક સાંભળીશું. સુપાર્શ્વનાથ ભગવાનના મુખે અર્ધમાગધી ભાષામાં માલકોશ રાગમાં અને 35 ગુણોથી યુક્ત એવી પ્રત્યક્ષ સરસ્વતી રૂપ વહી રહી છે એવી વાણીમાં અન્યત્વ ભાવના ઉપર દેશના રજૂ થાય છે. સ્ત્રી, પુત્ર, માતા, પિતા, કુટુંબ, પરિવાર, ધન, ધાન્ય વગેરે
અને પોતાનું શરીર, આ બધું આપણા આત્માથી ભિન્ન તેમજ જુદું ગણાય છે. મૂર્ખ મનુષ્યો એને પોતાના માનીને તેના પર વસ્તુઓને માટે પાપ કર્મ કરે છે અને ભવસાગરમાં ડૂબે છે. જ્યારે જીવ શરીર સાથે સંલગ્ન હોવા છતાં પણ જુદો છે, તો સ્પષ્ટ રૂપે દેખાતા એકદમ ભિન્ન એવા કુટુંબ અને ધન ધાન્ય વગેરેની ભિન્નતાના વિષયમાં તો શું કહેવું જ. જે સુજ્ઞ આત્મા પોતાના આત્માને દેહ, કુટુંબ અને ધન વગેરેથી અલગ જુએ છે, તેને શોકરૂપી શૂળની વેદના થતી નથી. આ ભિન્નતા એકબીજાના લક્ષણથી, વિલક્ષણતાથી જ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. આત્માના સ્વભાવ અને શરીરના પૌદ્ગલિક સ્વભાવનો વિચાર કરવાથી આ ભેદ સાક્ષાત થઈ જાય છે. દેહ વગેરે પદાર્થ ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે, પરંતુ આત્મા તો ફક્ત અનુભવી જ શકાય છે. જ્યારે બંનેમાં આ પ્રકારની ભિન્નતા પ્રત્યક્ષ જોઈ શકાય છે, ત્યારે બંનેની અનન્યતા, એકતા કેવી રીતે માની શકાય? અહીંયા સહજ રીતે જીવ માત્રને જે શંકા થાય, તે શંકા કઈ છે? જો આત્મા અને દેહ અલગ છે, તો શરીર પર પડતા મારની પીડા આત્માને સાથી થાય છે. સમાધાન છે, શંકા યોગ્ય છે, પરંતુ પીડા તેને જ થાય છે જેને દેહમાં મમત્વ બુદ્ધિ છે, અભેદ ભાવ છે. જે મહાત્માઓને આત્મા અને દેહના ભેદનો સારી રીતે અનુભવ થઈ ગયો છે, તેમને દેહ પર થતા પ્રહાર વગેરેની વેદના થતી નથી. આત્મા શરીરથી ક્યારેક ભિન્ન, ક્યારેક અભિન્ન છે. દેહ અને આત્મા દૂધ પાણીની જેમ એકમેક છે, અત્યંત નજીક છે, માટે વેદના થાય છે. વેદના થવામાં અશાતા વેદનીય કર્મના ઉદયનું જોર છે, માટે વેદના થાય છે. જે જીવ અથવા આત્મા જ્ઞાનવંત છે, તેને પિતાનું વિયોગજન્ય દુઃખ હોવા છતાં પીડા થતી નથી, પરંતુ જે અજ્ઞાનીને પરમાં મમત્વ બુદ્ધિ છે, જેને ભેદ જ્ઞાન નથી, તેને તો એક નોકર સંબંધી દુઃખ પડતા પણ પીડા થાય છે. અનાત્મતીય અન્યત્વ રૂપે ગ્રહણ કરેલો પુત્ર પણ ભિન્ન છે, પરંતુ આત્મીય એકત્વ રૂપે માનેલો નોકર પણ પુત્રથી વધુ થઈ જાય છે. આત્મા જેટલા સંયોગ સંબંધોને પોતાના આત્મીય રૂપમાં માનીને સ્નેહ કરે છે, તેટલા જ શોકરૂપી સૂળ તેના હૃદયમાં પહોંચીને દુઃખદાયક થાય છે. માટે આ પૃથ્વી ઉપર જેટલા પણ પદાર્થો આ જગતમાં વિદ્યમાન છે, તે બધા આત્માથી ભિન્ન જ છે. આ પ્રકારની સમજથી જે આત્માની અન્યત્વ ભેદ બુદ્ધિ થઈ જાય છે, તે કોઈ પણ વસ્તુનો વિયોગ થવાથી તાત્વિક વિષયમાં મોહ પામતો નથી. જે રીતે તુમડા પરનો લેપ ધોવાઈ જવાથી તે તુમડું પાણી ઉપર તરીને આવે છે, તે જ રીતે અન્યત્વ રૂપ ભેદ જ્ઞાનથી જે આત્માએ મોહમેલને ધોઈ નાખ્યો છે,
તે આત્મા, તે જીવ દીક્ષા ગ્રહણ કરીને ખૂબ જ ઓછા સમયમાં શુદ્ધ થઈને સંસારની પાર થઈ જાય છે. હવે સંસ્કૃત શ્લોકના માધ્યમથી અન્યત્વ ભાવના સમજવા સહજ પ્રયાસ કરીશું. યત્રાયત્વં શરીરસ્ય વૈષાદૃશ્યાચ્છરીણઃ ધનબંધો સહાયાનામ તત્રાનયત્વં ન દુર્વચનમ. યો દેહ ધન બંધુભ્યો ભિન્નમાત્માન મિક્ષતે ક્વ શોક શંકુના તસ્ય હંતા તકઃ પ્રતન્યતે. જ્યાં મૂર્ત, અમૂર્ત, ચેતન, જડ અને નિત્ય, અનિત્ય વગેરે વિદ્રશ્યતાથી આત્માથી શરીરની ભિન્નતા આપોઆપ સિદ્ધ થાય છે, ત્યાં ધન, બાંધવ વગેરે સહાયકોની ભિન્નતા બતાવવી અતિશયોક્તિ ન કહેવાય. જે સુગ્ન મનુષ્ય દેહ, ધન અને બંધુજનો વગેરેથી આત્માને ભિન્ન માને છે, તેને વિયોગાદી શોકજન્ય કાંટો કેવી રીતે પીડા આપી શકે? આ રીતે દેહ, ઘર અને સ્વજનો કરતા આત્મા ભિન્ન છે એવો વિચાર કરવો જોઈએ. અહીંયા વર્તમાન અવસર્પિણી કાળના જમ્મુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા સાતમા તીર્થંકર પરમાત્મા શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની દેશના પૂર્ણ થાય છે. આ દેશનાના સારને આપણે લોકભોગ્ય ભાષામાં સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. આ જગતના તમામ પદાર્થો અને મુખ્યત્વે આ શરીર અને આત્મા જુદા જ છે. જેને આપણે મારું કહીએ ને એ આપણાથી જુદું હોય. જેમ કે આપણે કહીએ કે મારી આંખ. કોઈ પણ મનુષ્ય, ભણેલો, અભણ, હિન્દુ, મુસલમાન, બાળક કે વૃદ્ધ કે યુવાન, કોઈ પણ વ્યક્તિ આ પૃથ્વી પર એવું નથી બોલતો હું આંખ છું, હું આંખ છું એવું કદી નથી બોલતો. મારી આંખ, મારા કાન, મારું નાક. જેને તમે મારું કહો ને એ હંમેશા તમારાથી જુદું જ હોય. એ હંમેશા તમારાથી જુદું હોય. જેમ આપણે કહીએ કે મારી ઘડિયાળ, તો કે ઘડિયાળ તમારાથી જુદી. તમે એમ કહો છો કે મારો પહેરવાનો કોટ, તો કે ભાઈ પહેરવાનો તારો કોટ, એનો અર્થ કે કોટ તારાથી જુદો છે. મારું પહેરવાનું પેન્ટ, જેને તમે મારું કહો એ બધું તમારાથી જુદું જ હોય. એમ તમે કહો છો ને કે મારું માથું દુખે છે, હે, મારું માથું દુખે છે, હું માથું છું અને હું દુખું છું એવું કોઈ બોલતું નથી. મારું માથું, એનો અર્થ કે માથું બી તમારાથી ભિન્ન છે. જેને જેને તમે મારું કહો છો ને એ બધા તમારાથી ભિન્ન છે. તો તમે કોણ? તમે કોઈ એવું નથી કહેતા હું આંખ છું, હું કાન છું, હું નાક છું, હું જીભ છું. હે, મારું શરીર છે ને રૂપાળું છે, મારું શરીર વજ્ર જેવું મજબૂત છે.
એવું આપણે જ્યારે કહીએ છીએ ને, જેને જેને આપણે મારું કહીએ ને, એ હંમેશા આપણાથી જુદું હોય. તો કે ભાઈ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાન અન્યત્વ ભાવનામાં આપણને સરળ ભાષામાં સમજાવવા માંગે છે કે આ શરીર કરતા આત્મા જુદો જ છે. તમે આત્મા છો અને આ તમારું શરીર છે, જેને તમે મારું શરીર કહો છો કે મારું શરીર તંદુરસ્ત છે, મારું શરીર વજ્ર જેવું મજબૂત છે, મારું શરીર સુંદર છે, મારું શરીર દરેકને આકર્ષણ થાય તેવું છે. જેને જેને તમે મારું કહો છો એ શરીર તમારાથી જુદું છે. તો તમે કોણ છો? તો કે તમે મૂળ સ્વરૂપે આત્મા છો. આત્માથી જે પણ કંઈ છે એ બધું જુદું છે. હવે શરીર જ જો તમારાથી જુદું હોય તો શરીરને ભેગી થતી તમામ વસ્તુઓ અર્થાત આ પૃથ્વી પરના તમામ પદાર્થો તમારાથી જુદા છે. અને તમે કોણ? તો કે તમે આત્મા. આત્માનો મૂળ સ્વભાવ છે જોવું અને જાણવું, જેને ધર્મની ભાષામાં જ્ઞાતા અને દ્રષ્ટા કહેવામાં આવે છે. જ્ઞાતા અને દ્રષ્ટા, જાણવું અને જોવું. જ્ઞાતા એટલે જાણનાર અને દ્રષ્ટા એટલે જોનાર. તો કે ભાઈ તમે આત્મા છો, આ તમારું શરીર આત્માથી જુદું છે. પણ જ્યાં સુધી આ સમજણ નથી ત્યાં સુધી શરીર સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને પણ તમે મોહના કારણે પોતાની માનો છો. અને તેથી જ્યારે શરીરથી એ વસ્તુનો વિયોગ થાય છે, અર્થાત એ વસ્તુ તમારાથી દૂર જાય છે, ત્યારે તમને દુઃખ થાય છે. દુઃખ થાય છે શેના કારણે છે? તમે તે વસ્તુને પોતાનું માન્યું, પોતાની માની. હકીકતમાં એ વસ્તુ તમારી હતી નહીં. તમને કર્મના ઉદયે પ્રારબ્ધવશ ભેગી થયેલી, અને તમારો એ વસ્તુ એ વ્યક્તિ સાથે હિસાબ પૂરો થતા એ વસ્તુ અથવા વ્યક્તિ તમને છોડીને ચાલી ગઈ. તો તમને ખબર છે કે હું શરીર જ નથી, હું આત્મા છું. તો તમને મોહવશ ઉત્પન્ન થયેલો શોક થવાનો નથી, ચિંતા થવાની નથી, દુઃખ થવાનું નથી. પણ તમને શોક થાય છે, ચિંતા થાય છે, દુઃખ થાય છે, કારણ કે તમે આ શરીર સાથે અને શરીર સાથે સંકળાયેલી તમામ વસ્તુઓને આત્માથી ભિન્ન સમજતા નથી. જ્યારે તમને આવી સમજણ ઉત્પન્ન થાય કે હું આત્મા છું અને આ શરીર છે તથા આ બ્રહ્માંડની સર્વ વસ્તુઓ આત્માથી ભિન્ન છે. હવે થોડીક ઊંચી ભાષામાં આપણે વાત કરીએ તો આ સંસારમાં જે આંખોથી દેખાય છે, કાનોથી સંભળાય છે, તે તમામ પદાર્થો વિનાશી છે. કેવા છે? વિનાશી છે. અને આત્મા અવિનાશી છે. આ શરીર પણ વિનાશી, આંખ પણ વિનાશી, કાન પણ વિનાશી, નાક પણ વિનાશી, દાંત પણ વિનાશી. આ શરીરમાં રહેલી દરેક વસ્તુ વિનાશી છે, પરંતુ આત્મા નો વિનાશ થતો નથી. ગીતામાં કહ્યું છે કે આત્મા બળતો નથી, આત્મા કપાતો નથી, આત્મા પાણીથી ભીજાતો નથી, આત્મા હવાથી સુકાતો નથી. પણ આ શરીરને ગરમી લાગે, ઠંડી લાગે, શરીર બળે છે, શરીર પાણીથી ભીજાય છે. શરીર તમારું છે એવું તમે મમત્વ ભાવ રાખશો તો વેદના થશે. પણ જો શરીર મારું આત્માથી ભિન્ન છે
એવી બુદ્ધિ જ્યારે તમને સમજણ સ્વરૂપે પ્રાપ્ત થશે, જેને શાસ્ત્રોમાં સમ્યક બુદ્ધિ કીધું, તો કે ભાઈ જ્યારે તમને સમ્યક બુદ્ધિ પ્રાપ્ત થશે ત્યારે તમને સમજાશે કે આ જગતના તમામ વિનાશી પદાર્થો અને મારું શરીર પણ આત્માથી ભિન્ન છે, જુદા છે, નોખા છે. જુદા છે, ભિન્ન છે અને નોખા છે. જ્ઞાન, રત્ન અને ચારિત્ર ત્રણની અપેક્ષાએ આત્મા અને શરીર બંને ભિન્ન છે, બંને જુદા છે અને બંને નોખા છે. જેમ કે તેલ અને પાણી એ આપણે ભેગા કરીએ ને તો ભેગા થતા નથી, જુદા ને જુદા જ રહે છે. એવી રીતે શરીર અને આત્મા ગમે તેટલા યોનિમાં ગમે તેવા શરીરો ધારણ કરે છતાં આત્મા જુદો જુદો જ રહે છે. એ કોઈ પણ પ્રકારની યોનિના કોઈ પણ શરીર સાથે એકાકાર થતો નથી. જેમ તેલ અને પાણી ગમે તેટલું હલાવીએ તો એ ભેગું થતું નથી, જુદું જ રહે છે. કેવું રહે છે? જુદું. હવે આપણે ભિન્ન શબ્દને સમજીએ કે શરીર અને આત્મા ભિન્ન છે, તો ભિન્ન કઈ અપેક્ષાએ છે? આ જુદાપણું સમજાઈ ગયું. તેલ અને પાણીના દ્રષ્ટાંતથી આપણને આત્મા અને શરીર જુદા છે એ સમજાય છે. હવે ભિન્ન, આ ભિન્ન શબ્દ પણ છે ને, આ જુદા, ભિન્ન અને નોખા એ ત્રણ શબ્દ વચ્ચે પાતળી ભેદ રેખા છે. હવે ભિન્ન શબ્દ સમજીએ. ભિન્ન કઈ અપેક્ષાએ છે? તો કે શરીરના ગુણધર્મો જુદા છે અને આત્માના ગુણધર્મો જુદા છે. શરીર પ્રકૃતિને આધીન છે. શેને આધીન છે? પ્રકૃતિને આધીન છે. આત્માના ગુણો, આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી, પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી. ગુણે કરી બંને સર્વથા ભિન્ન છે. આત્માના અનંત ગુણો છે, આત્માના અનંત ગુણો છે. અને એક જગ્યાએ પાછું શાસ્ત્રમાં એવું લખ્યું કે આત્મા નિર્ગુણ પણ છે. તો કે ભાઈ નિર્ગુણ કઈ અપેક્ષા એ? તો કે પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી અને આત્માનો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. ગુણે કરીને બંને ભિન્ન છે. તો કે ભાઈ પ્રકૃતિના ગુણો, શરીરના ગુણો જુદા છે અને આત્માના ગુણો જુદા છે. એની અપેક્ષાએ ભિન્ન શબ્દતા વાપર્યો. ભિન્ન, પ્રકૃતિના ગુણોની અપેક્ષાએ ભિન્નતા. હવે નોખા, હવે નોખો શબ્દ બી સમજવા જેવો છે. આ નોખો છે ને, ગુજરાતી સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં તમે અમારાથી નોખી જ્ઞાતિના કહેવાઓ. તમામ મનુષ્યો હોવા છતાંય જ્ઞાતિની અપેક્ષાએ નોખા. શું? નોખા. એ નોખા શબ્દ છે ને ગોત્રની અપેક્ષાએ છે કે આ પૃથ્વી પર જન્મનાર બધા મનુષ્યનું એક જ ગોત્ર હોતું નથી, પરંતુ આત્માનું કોઈ ગોત્ર હોતું નથી. ગોત્રની અપેક્ષાએ શરીર મનુષ્ય રૂપે જે ગોત્રમાં જન્મ્યો, આત્માને કોઈ ગોત્ર હોતું નથી. અને એ અપેક્ષાએ શરીર અને આત્મા એ બંને નોખા છે. નોખા, નોખા શબ્દ, ભિન્ન શબ્દ અને જુદા શબ્દ. અહીંયા આ તીર્થંકરની દેશના માં જે ભાવના ઉપર તેમની પ્રથમ દેશના નીકળી તે આપણે આ રીતે સમજવા પ્રયત્ન કરીએ. અને આત્માના જે અનન્ય ગુણો છે, હું શરીર નથી, હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી. આપણે એમ કે મારું મન ખરાબ વિચારો કરે છે, તો કે ભાઈ મન આપણાથી જુદું થયું.
મારી બુદ્ધિ છે ને એ ભ્રષ્ટ થઈ ગઈ છે. મારી બુદ્ધિ કહીએ એટલે બુદ્ધિ આપણાથી જુદી થઈ. તો કે આપણે કોણ? તો કે આપણે શુદ્ધ આત્મા, આપણે આત્મા, અને આત્મા કરતા બુદ્ધિ જુદી છે. તો કે ભાઈ બુદ્ધિની અંદર ભ્રષ્ટતા આવે છે, આત્માની અંદર કોઈ ભ્રષ્ટતા આવતી નથી. આપણે આત્મા છીએ અને આ શરીર આત્માથી સર્વ પ્રકારે જુદું છે. આત્મામાં અનંત ગુણો છે. એવા અનંત ગુણોની આરાધના કરવાથી આપણને આપણા મૂળ સ્વરૂપની પ્રતીતિ, લક્ષ્ય અને અનુભવ ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. તો કે ભાઈ આત્માના અનંત ગુણો છે. હું અસંગ છું, હું અક્ષય છું, હું અમૂર્ત છું, હું અવ્યાબાદ સ્વરૂપી છું. એવા આત્માના જે અનંત ગુણો છે એ ગુણોની આપણે આરાધના કરીએ. અર્થાત પોતે પોતાના જ સ્વરૂપની આરાધનામાં મગ્ન રહેવું અને મનમાં પોતાના મૂળ સ્વરૂપના ગુણોને વાગોળવા. હું અસંગ છું, હું અસંગ છું, હું અક્ષય છું. મન વચન કાયાનો ક્ષય થનાર છે. હું અક્ષય છું. મન વચન કાયા એ સંગી છે, હું અસંગ છું. હું અવ્યાબાધ સ્વરૂપી છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાધ સ્વરૂપવાળો એવો શુદ્ધ આત્મા છું. આવું આપણે દેહથી જુદાપણું અને આત્માના ગુણોનું ચિંતન કરીએ. હું અમૂર્ત છું. મન વચન કાયા એ મૂર્ત સ્વરૂપી છે. હું અમૂર્ત છું. કાયાનું એક મૂર્તિ સ્વરૂપ થઈ શકે, આત્માની કોઈ મૂર્તિ બનતી નથી. તો કે હું અમૂર્ત છું. મન વચન કાયાનો ક્ષય થનાર છે, હું અક્ષય છું. હું અનંત જ્ઞાન વાળો છું. તો કે આત્માના 4 મહત્વના ગુણો. અનંત જ્ઞાન. તો કે ભાઈ આત્મા કેવો છે? તો કે અનંત જ્ઞાન વાળો છે. ઓહો, અનંત જ્ઞાન. આ શરીર છે ને એ અનંત જ્ઞાન વાળું નથી, પણ આત્મા અનંત જ્ઞાન વાળો છે. તો કે ભાઈ શરીરને અનંત દર્શન નથી, પણ આત્માને અનંત દર્શન વાળો છે. શરીરની શક્તિની મર્યાદા છે, આત્મા અનંત શક્તિ વાળો છે. કેવો છે? અનંત શક્તિ વાળો. અને ચોથો આત્માનો મૂળભૂત ગુણ, હું અનંત સુખનું ધામ છું. આત્મા અનંત સુખ કરતાય હું અનંત આનંદ ઘન. આનંદ ઘન. સુખ હશે ત્યાં દુઃખ હોવાનું જ. સુખ અને દુઃખ એ દ્વંદાત્મક ગુણો છે. જ્યાં સુખ છે ત્યાં દુઃખ હોય, પણ આત્માને સુખ નથી ને દુઃખ નથી. શરીરને સુખ દુઃખ છે, કારણ કે શરીર આત્માથી ભિન્ન છે. તો કે આત્માનો મૂળ સ્વરૂપ કયો છે? તો કે આત્મા આનંદ ઘન સ્વરૂપ છે. આપણને સામાન્ય રીતે આ પૃથ્વી ઉપર સુંદર લાગતી વસ્તુઓ પ્રત્યે મોહ ઉત્પન્ન થાય. પછી એ સુંદર પુષ્પ હોય કે સુંદર દ્રશ્ય હોય કે સુંદર સ્ત્રી હોય, મોહ ઉત્પન્ન થાય છે. એટલે આ ભાવના આપણે લોકભોગ્ય ભાષામાં સમજીએ તો મોહિની જે મોહ પમાડે છે એ મોહિની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું
અનંત આનંદનો ઘન એવો શુદ્ધ આત્મા છું. મોહિની સુખ દુઃખને આધીન છે, જ્યારે આત્મા આનંદ ઘન સ્વરૂપી છે. આ આત્મા જુદો છે શરીરથી એ દ્રઢ કરવા માટે આપણે જેમ જેમ આત્માના અનંત ગુણોને વાગોળીશું તેમ તેમ આ ભાવના ના પ્રભાવે આપણને આ પૃથ્વી ઉપરની કોઈ પણ ઘટના વિચલિત નહીં કરી શકે. આપણને જે સુખ થાય છે, આપણને જે દુઃખ થાય છે, એ આપણી અવળી બુદ્ધિને કારણે, મોહને કારણે, લાગણીના કારણે, લાગણી છે, મોહ છે, એને કારણે થાય છે. પણ જ્યારે આપણે જાણી લઈએ કે હું શરીર જ નથી, તો આ શરીરના સંબંધો પણ મારા નથી. આ સંબંધો એ પણ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આ સંબંધો પ્રારબ્ધ કર્મ અનુસાર વિયોગી સ્વભાવના છે. આ સંસારના સર્વ પદાર્થો અને મારું શરીર પણ વિયોગી છે. આત્મા એક જ અયોગી છે. આ સમજમાં આવી ગયું એટલે આ ભાવના આપણને સમજાઈ ગઈ ગણાય. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल